शमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्गोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે 18મો અધ્યાય જે છે એની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થઈ, જેમાં એણે સંન્યાસ અને ત્યાગ વિશે જે છે એ પ્રશ્ન કર્યા. સંન્યાસ અને ત્યાગ શું છે એ વસ્તુ વિશે એણે પ્રશ્ન કર્યા. અર્જુનને એમાં થોડું એને સ્પષ્ટતા જોઈતી હતી, કારણ કે ભગવાને વાસ્તવમાં ખરેખર તો આ સંન્યાસ કે ત્યાગનો સાચો અર્થ આખી ભગવદ્ ગીતાની અંદર આપવાનો પ્રયત્ન ન કર્યો અર્જુનમાં. અને આમ તો સામાન્ય રીતે સંન્યાસ શું એ બધાને વૈદિક ટ્રેડિશનની અંદર, આ વૈદિક સંપ્રદાયની અંદર, વૈદિક ધર્મમાં બધાને ખબર છે સંન્યાસ શું વસ્તુ છે. એટલે પ્રત્યેક હિન્દુ જાણે જ છે કે આ સંન્યાસ શું વસ્તુ છે, અને ઇવન અશિક્ષિત હોય તદ્દન તો પણ એને એ વસ્તુનો અંદાજ છે જ. પરંતુ ભગવાને આ સંન્યાસ અને ત્યાગ વગેરેની વાત કરી છતાં પણ એમ જાણે કે બિલકુલ સ્પષ્ટ રીતે અર્જુનને એની વ્યાખ્યા ન કરી હોય એવું અર્જુનનું માનવું હોવાને કારણે એ ફરી પાછો અહીંયા 18મા અધ્યાયમાં એ પ્રશ્ન કરે છે. શું છે સંન્યાસનો ટ્રેડિશનલ સંપ્રદાયમાં અર્થ શું થાય છે? ભૌતિક રીતે બધી વસ્તુઓ છોડી દેવી, માતા પિતાથી માંડીને બધા સંબંધોથી માંડીને પોતાના પોઝિશનમાં હોય એ બધી જ વસ્તુઓનો ત્યાગ કરી દેવો ભૌતિક રીતે. એટલે આપણો આ બેંક એકાઉન્ટ હોય, એ બેંક એકાઉન્ટ જે છે એમાં રહેલી વસ્તુઓ અન્યના નામે કરી દેવી. આપણા માટે આપણા નામે કોઈ જમીનો આ હોય તે હોય, બીજી સંપત્તિઓ બધું ભૌતિક રીતે આપી દેવું. માનસિક ત્યાગ નથી, એમાં તો ભૌતિક રીતે ત્યાગ આપી દેવો એવું આપણા મનમાં સ્પષ્ટ છે. એટલે અને વિધિવત આ વસ્તુનો વિધિવત નવું નામ, નવા વસ્ત્રો વગેરે બધા ધારણ કરવા, તમે એક સાધુ બની જવું, આ બધી વસ્તુઓ ધાર્મિક વિધિ પ્રમાણે આ બધું સંન્યાસના અંતર્ગત રહેલું છે. આવું જ આપણું મનની અંદર, આપણા મનમાં એનો અર્થ આવો છે. અને સ્વાભાવિક છે કે આવી પ્રકારની જીવન રીતિ અપનાવો એટલે તમે સમાજની અંદર વિવિધ પ્રકારની તે જે તમારી ફરજો છે એમાંથી તમે મુક્ત બની જાઓ. કૌટુંબિક ફરજો હોય, સામાજિક ફરજો હોય, અને એ બધાથી તમે જાણે તમને શાસ્ત્ર જે છે એ મુક્ત કરે છે. અને સાથે સાથે શાસ્ત્ર જે છે એ સ્પેશિયલ એક્ઝમ્પશન આપે. શેના માટે આપે છે કે ભાઈ જેથી કરીને આ બધા ફરજોમાંથી કેમ મુક્ત કરે? ફરી ખાવા માટે નહીં. છેવટે આ વેદાંતનું, કારણ કે સંન્યાસ લેવા પાછળનો હેતુ કેવળ જ્ઞાન છે, અને માટે તમે વેદાંતનું શ્રવણ મનન વગેરે કરી શકો, નિધિધ્યાસન વગેરે કરી શકો. એ શરતને આધારે તમને બધી ફરજોમાંથી શાસ્ત્ર મુક્ત કરે છે. એટલે પછીનું શેષ જીવન છે સંન્યાસ લીધા પછીનું, એ કેવળ આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ માટે જ છે એવું શાસ્ત્ર માને છે, અને એના માટે થઈને મુક્ત કરે છે. અને ત્યારે આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ થાય, મોક્ષ વગેરે જીવનમાં પ્રાપ્ત થાય તો પછી તમારે એ પોતાનું જીવન જે છે હવે એ આધ્યાત્મિક જ્ઞાનના પ્રચાર પ્રસારમાં જ ગાળે છે. એટલે આ અધ્યયન માટે કે અધ્યાપન માટે જે છે આ પ્રકારની એક આ જીવન રીતિ છે, જેમાં અન્ય ફરજોમાંથી મુક્તિ છે, સાથે સાથે એટલું જ નહીં, બીજા હકમાંથી મુક્તિ. ફરજોમાંથી મુક્ત ત્યારે જ થાવ જ્યારે તમે હકમાંથી મુક્ત
હા, હક તમે તમારે દર્શાવો અને સાથે ફરજો ન કરો તો એ ન ચાલે. માટે સર્વ હકનો પણ ત્યાગ, કોઈ વસ્તુ પર માલિકીપણું નહીં, અને સાથે સાથે અન્ય સર્વ પ્રત્યેની ફરજોમાંથી પણ મુક્તિ. અને શા માટે મુક્તિ? આ એક બસ જીવન જ્ઞાનને સમર્પિત કરવા માટે મુક્તિ. એ રીતે આ સંન્યાસનો આપણે આવો અર્થ જાણીએ છીએ. આ પોપ્યુલર કે કરેક્ટ અર્થ આવો છે. અને આવો સંન્યાસ કોને માટે છે? એટલે આવો સંન્યાસ તો વાસ્તવમાં જે છે, જેણે પહેલાં અનેક ફરજો બજાવી હોય અને ફરજો બજાવતા પોતાના મનની અશુદ્ધિઓ છે, રાગ દ્વેષ છે, એમાંથી મુક્ત થયા હોય, ત્યારે આ પ્રકારે આધ્યાત્મિક જીવન માટે તૈયાર થાય, સંન્યાસ માટે તૈયાર થાય, જ્ઞાન માટે તૈયાર થાય. અને એ બધી ફરજો કેવી રીતે બજાવો જેથી કરીને તમે મુક્ત થાઓ? કારણ કે લોકો ફરજો તો બધાએ બજાવે છે, પણ રાગદ્વેષ એવા ને એવા જ રહે છે, ઉપરથી વધે છે. એટલે ફરજો બજાવવાથી કંઈ મુક્ત થઈ જવાય એવું તો લાગતું નથી. કે દુનિયા, ખાસ કરીને ભારતમાં તો બધા જ મા બાપ હોય એ બાળકો પ્રત્યે ફરજ બજાવતા હોય, બાળકો માતા પિતા પ્રત્યે ફરજ બજાવતા હોય, કે એમના બાળકો પ્રત્યે ફરજ બજાવતા હોય, ભાઈઓ બહેનો પ્રત્યે, બહેનો ભાઈઓ પ્રત્યે. આ રીતે બધી જ આપણું સામાજિક માળખું ફરજોમાં ગૂંથાયું છે. એટલે એનો અર્થ એવો છે બધા ફરજો તો બજાવે જ છે, પણ એકે વ્યક્તિ વેદાંત માટે તૈયાર થયો હોય એવું દેખાતું નથી. અર્થાત રાગદ્વેષની વૃદ્ધિ થઈ હોય એવું જણાય છે, ઘટાડો થતો નથી. તો તમે આવું કેવી રીતે કહી શકો? ફરજો બજાવતા વ્યક્તિ જ્ઞાન માટે તૈયાર થઈ જાય, રાગદ્વેષમાંથી મુક્ત થઈ જાય. એટલે ફરજો તમે ઋણના રૂપમાં જુએ ને તો હું જે ફરજ બજાવું છું એ તો ખરેખર ઋણ છે. અર્થાત ઋણમાંથી મુક્ત થવા માટે હું આ બધું કરી રહ્યો છું, નહીં કે ફરજો બજાવીને સામે કેટલાક હક પ્રાપ્ત કરવા માટે. એટલે પિતૃ ઋણ છે, ઋષિ ઋણ છે, આ બધું અર્થાત અન્ય શાસ્ત્ર પ્રત્યે ઋણ છે, દેવતાઓ પ્રત્યે ઋણ છે. અને માટે હું જે કંઈ કરું એ આ ઋણમાંથી મુક્ત થવા માટે કરું છું. અને આવી રીતે જ્યારે તમે આવી પ્રકારની ભાવનાથી કરો તો જરૂર તમે ફરજો બજાવવાથી મુક્ત થઈ જાઓ. અર્થાત અંતઃકરણ તમારું શુદ્ધ બને અને તમે પછી આવી મોનેસ્ટિક લાઈફસ્ટાઈલ, આવું પ્રકારની સંન્યાસના જીવન માટે તમે તૈયાર થાઓ સંપ્રદાયમાં, કે શાસ્ત્ર તમને પછી છૂટ આપે કે સારું, હવે તમે સર્વ ફરજોમાંથી મુક્ત થઈને તમે અંતઃકરણ તમારું તૈયાર થયું છે, તમે અધિકારી બન્યા છો, તો ચાલો હવે તમે જ્ઞાનને સમર્પિત થાઓ. અને માટે તમે આ સંન્યાસ વગેરે લઈ શકો છો. અને જો આવું અંતઃકરણ તૈયાર થયેલું ન હોય તો આવી રીતે આ સંન્યાસ લઈ લેવો એ બહુ જ ખતરનાક વસ્તુ છે, એવું પણ શાસ્ત્ર જોડે જોડે ભયસ્થાન પણ બતાવે છે. એટલે વાસ્તવમાં આવી પ્રકારનું અંતઃકરણ તૈયાર થયા વગર આવી રીતે સંન્યાસ લે તો એ વ્યક્તિને પણ એ વસ્તુ એના માટે પણ નુકસાનકારક છે, સોસાયટી માટે પણ નુકસાનકારક છે. અને સંન્યાસની પવિત્રતા વગેરે સામે પણ બહુ મોટો આઘાત છે. એટલે કારણ કે આવું કશાય વસ્ત્ર વગેરે પહેરીને બેસી જઈએ અને અંતઃકરણ આપણું શુદ્ધ ન હોય, રાગદ્વેષની તીવ્રતા હોય, તો અધર્મનો આશરો લેવાના જ છે રાગદ્વેષની પૂર્તિ માટે. અને ત્યારે આખું એ વ્યક્તિને સંન્યાસી તરીકે એનું જીવન લજવાય અને બીજા સંન્યાસીઓ છે એમને પણ વગર વાંકે એમને પણ લોકો એમની નિંદા વગેરે કરે અને આખો સંપ્રદાય, શાસ્ત્ર બધું વગોવાય આની અંદર. તો અને ગુરુએ વગોવાય, જે સંન્યાસ આપ્યો હોય ને એ ગુરુ પણ વગોવાય જાય. એટલે શાસ્ત્રનો અપ્રોચ તો આવો છે કે પહેલાં ફરજો બજાવો, ઋણ અદા કરવાની ભાવનાથી, દેવામાંથી મુક્ત થવા માટે ફરજ બજાવો. જેમ દેવામાંથી તમે મુક્ત થઈ રહ્યા હો, જેના પ્રત્યે દેવું હોય એના પૈસા ધીમે ધીમે આપતા જાઓ, તો તમને એવું નથી હોતું કે તમે એના પર ઉપકાર કરી રહ્યા છો. ઇનફેક્ટ તમે એણે ઉપકાર ઘણો કર્યો અને તમને પૈસા આપ્યા માટે હવે તમે એ ઉપકારમાંથી મુક્ત થવા માટે આ પ્રકારે કરી રહ્યા છો. એવી ભાવના, આવી ભાવના હોય ને તો પછી આપણું અંતઃકરણ શુદ્ધ થતું. આમ તો સમગ્ર જીવન આપણું ઋણ ફેરવા માટે જ છે. તમે જુઓ તો આપણે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી બધું જગત તમને સતત આપતું જ રહ્યું છે. હવા, પાણી, ખોરાકથી માંડીને એક વસ્તુ. અત્યારે આપણે આ ક્લાસ લઈ શકીએ છીએ કે કેટલા લોકોનો ફાળો છે એની અંદર. તો કેટલા લોકોનો ફાળો છે. પહેલાં ઇલેક્ટ્રિસિટી જોઈએ, આ જોઈએ, કેમેરા જોઈએ, આ બધું કોણે બનાવ્યું? એટલે મનુષ્ય તૈયાર કરે છે. મનુષ્ય પ્રત્યે તમારી ફરજ નથી. એટલે વાસ્તવની અંદર એટલે આ રીતે અનેક ફરજો બજાવીએ ત્યારે આપણને તો સામાન્ય માતા પિતા ફરજ બજાવે ને દીકરા દીકરીઓ પ્રત્યે તો આવી અપેક્ષા હોય છે
કે અમે ઘરડા થઈએ ત્યારે એ લોકો આપણી પ્રત્યે ફરજ બજાવશે માટે અમે બજાવીએ, એટલે અંતઃકરણ શુદ્ધ થતું નથી. અને પછી ન બજાવી તો તીવ્ર દ્વેષ ઉત્પન્ન થાય, ફરજ બજાવે તો તીવ્ર રાગ આસક્તિ ઉત્પન્ન થાય. એટલે આપણે ફરજ બજાવીએ છીએ દીકરા દીકરીઓ પ્રત્યે કારણ કે આપણને એવી સામે અપેક્ષા હોય, તો એનો અર્થ કે પછીમાં અંતઃકરણ શુદ્ધિનો પ્રશ્ન ઊભો થતો નથી, નવા રાગ દ્વેષ જ ઉત્પન્ન થવાના. એટલે વાસ્તવની અંદર જે જીવન મને આપ્યું છે એમાં પ્રત્યેક દિવસ મારો ઋણ ફેરવા માટે જ છે. આ આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. આ પંચમહાયજ્ઞનું પાછળનું તો આ તો દૃષ્ટિબિંદુ છે કે આપણે દેવતાઓ પ્રત્યે ઋણ છે માટે સવારે ચાલો એની પૂજા કરીએ. કારણ કે દેવતાઓ અગ્નિ, વાયુ, પૃથ્વી, સૂર્ય બધા દેવતાઓ કોઈ પ્રકારના બિલ મોકલ્યા વગર, કોઈ પ્રકારનો ચાર્જ લીધા વગર તમને કેટલું સમર્પિત થયા છે. આખું એમનું જીવન જ સમર્પિત છે. એટલે જ યજ્ઞ કહ્યું એને. સમગ્ર જગત યજ્ઞથી જ ચાલી રહ્યું છે. એક જ મંત્ર છે આખા જગતની અંદર, અને એ મંત્ર છે યજ્ઞનો મંત્ર. આહુતિ આપવી, બસ પોતાની આહુતિ આપી દેવી, પૂરેપૂરી આહુતિ. સૂર્ય પોતાની પૂરેપૂરી આહુતિ આપે, વાદળો પોતાની આહુતિ આપે, સમુદ્ર પોતાની આહુતિ આપે, વાયુ પોતાની આહુતિ આપે, પૃથ્વી પોતાની આહુતિ આપે, બધા સતત આહુતિ જ આપે છે. સેક્રિફાઈસ, બલિદાન કરી રહ્યા છે. અને માટે મારા જીવનમાં પણ યજ્ઞ જ પ્રાધાન્ય હોવું જોઈએ. મારે જીવનમાં પણ આ પ્રકારે આહુતિ જ પ્રદાન કરવું જોઈએ, કારણ હું બધાનો ઋણી છું. અને ઋણને આપણે સમગ્ર જગતને 5 વિભાગમાં વહેંચ્યું, અને એમાં પ્રત્યેકના પ્રત્યેનું ઋણ, દેવતાઓ પ્રત્યેનું, પિતૃઓ પ્રત્યેનું, ઋષિઓ પ્રત્યેનું, અન્ય મનુષ્ય પ્રત્યેનું, અને અન્ય બધા બીજા જીવો પ્રત્યેનો બધાનો ફાળો છે. અને માટે એ રીતે એવી ભાવનાથી જ્યારે કરીએ ને ત્યારે આપણે વાસ્તવમાં આપણું મન અંતઃકરણ શુદ્ધ થાય. અને ભગવાન અહીંયા જે છે, અહીંયા અર્જુનને કહી રહ્યા છે, અર્જુનને વાસ્તવમાં એ જાણે છે ભગવાન કે આ પ્રકારના સંન્યાસ વગેરે માટે તૈયાર નથી. અને તેથી અર્જુન, કારણ કે અર્જુનને હજુ આ ફરજો વગેરે જે છે બજાવવાની જરૂર છે, અંતઃકરણને શુદ્ધ કરવાની જરૂર છે. અને એના માટે થઈને ભગવાન જે સંન્યાસની વારે વારે સંન્યાસની વ્યાખ્યા પૂછે છે, પરંતુ ભગવાન એને સંન્યાસની આપણે જે વ્યાખ્યા હમણાં જોઈ ગયા, બધું સમર્પિત થઈ જવું ને બધું છોડીને પછી આ રીતે ધાર્મિક વિધિથી બધું છોડીને છેવટે જ્ઞાનને સમર્પિત થઈ જવું, એ બધી જે વ્યાખ્યા આપણે કરી, એવી ડેફિનેશન ભગવાન સંન્યાસની અર્જુનને કરતા નથી. કારણ કે અર્જુન વાસ્તવમાં ખરેખર હજુ જ્ઞાન માટે તૈયાર જ નથી. જો ભગવાન આવી વ્યાખ્યા કરે તો એ તો છોડી જવા તૈયાર જ બેઠો જ છે. ઇનફેક્ટ ફરજ છોડીને જવા તૈયાર બેઠો છે. ક્ષત્રિય છે અને યુદ્ધ એની કરવું, અને ભાઈ ધર્મયુદ્ધ છે પાછું, એટલે ધર્મનું રક્ષણ થવાનું છે, અને એવા યુદ્ધને છોડીને જવા માગે છે. એટલે ભગવાન જાણે છે કે એ વ્યક્તિ હજુ તૈયાર નથી સંન્યાસ માટે. અને ત્યારે ભગવાન એને એક કોમ્પ્રોમાઇઝડ ડેફિનેશન, જેની અંદર ભગવાન એ વ્યાખ્યા કરતાં એમ કહે છે કે આપણે આપણી ફરજો બજાવી રાગદ્વેષનો ત્યાગ કરતાં કરતાં એ જ વાસ્તવમાં સાચા અર્થમાં સંન્યાસ છે. કારણ કે એમાં રાગદ્વેષનો ત્યાગ થાય છે. સંન્યાસ એટલે ત્યાગ, તો ત્યાગ થાય છે, પણ શાનો ત્યાગ થાય છે? રાગદ્વેષનો ત્યાગ. શું કરતાં કરતાં? ફરજો બજાવતા. આમ ભગવાન આવી વ્યાખ્યા કરે છે કે જેથી એ અર્જુન એ ફરજ બજાવે, રાગદ્વેષનો ત્યાગ કરતાં કરતાં યુદ્ધરૂપી, ધર્મયુદ્ધરૂપી આ જે એના સામે ફરજ આવીને પડી છે, એ ફરજ એ બજાવે. એના માટે ભગવાન આવી વ્યાખ્યાને કરે છે. એટલે આ સંન્યાસની આવી વ્યાખ્યા આ પ્રકારે અહીંયા કરવામાં આવે છે. અને અર્જુન, ભગવાન આ વ્યાખ્યા પહેલાં પણ કરી જ ચૂકેલા છે, પરંતુ અર્જુનને, કારણ કે અર્જુન પણ આ વૈદિક સંપ્રદાયમાં જ ઉછરેલો છે, હિન્દુ સંપ્રદાયમાં જ, એને એટલે સનાતન સંપ્રદાયમાં, માટે એને સંન્યાસની વ્યાખ્યા ખબર ના હોય એવું કંઈ થોડું છે. પણ ભગવાનના મોઢે એણે જે પોતાના મનમાં છે સ્પષ્ટ છે, ત્યાં ભગવાનના મોઢે સાંભળવું છે. અને ભગવાન એ વ્યાખ્યા કરતા જ નથી, એટલે અર્જુનને સંતોષ થતો નથી. ભગવાન જુદી જુદી વ્યાખ્યા કરે સંન્યાસ. અને માટે એ વાસ્તવમાં હવે ફરી પાછું પૂછે છે કે આ સંન્યાસ શું છે, ત્યાગ શું છે, વગેરે વગેરે. એટલે હવે ભગવાન જે છે પહેલાં બીજા અને ત્રીજા શ્લોકની અંદર બીજા જે વ્યક્તિઓ, વિદ્વાનો છે, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, જે લોકો શાસ્ત્રના જાણકારો છે, જે વિદ્વાનો છે શાસ્ત્રના, એ લોકો સંન્યાસ અને ત્યાગની વ્યાખ્યા શું કરે છે એ ભગવાન પહેલાં કહે છે. પોતાની વ્યાખ્યા છે એ ભગવાન પછી કરશે. એટલે સંન્યાસ જે છે એ ભગવાન કહે છે કે જે બીજા અને ત્રીજા શ્લોક આપણે જોઈ ગયા છીએ, એટલે હવે હું ટૂંકમાં તમને કહી દઉં. આ જે વિદ્વાનો છે એમ કહે છે કે સંન્યાસ એટલે કર્મનો સંન્યાસ, કર્મનો ત્યાગ. એટલે કર્મના ત્યાગને સંન્યાસ કહેવાય.
અને કર્મફળના ત્યાગને ત્યાગ કહેવાય. કારણ કે અર્જુન કહે છે કે ભાઈ આ સંન્યાસ અને ત્યાગ બંનેનો ભેદ છે કે નહીં, અને ભેદ હોય તો કયા પ્રકારનો છે મને તમે સમજાવો વગેરે વગેરે. એટલે ભગવાન કહે છે કે ભાઈ જુઓ, વિદ્વાન લોકો તો આવું કહે છે, કર્મનો ત્યાગ એ સંન્યાસ છે અને કર્મફળનો ત્યાગ એ વાસ્તવમાં એ ત્યાગ છે. અને આ રીતે આવો ભેદ બીજાઓની દ્રષ્ટિએ સંન્યાસ અને ત્યાગનો ભેદ બીજાઓની દ્રષ્ટિએ, બીજા વિદ્વાનોની દ્રષ્ટિએ શું છે ભગવાન વાત કરે છે. અને હવે એની અંદર પાછું સંન્યાસ વિશે વળી પાછું થોડો મતભેદ પણ છે. સંન્યાસ માટે કર્મફળનો ત્યાગ એ ત્યાગ એના માટે કોઈ તકલીફ નથી, પણ બીજા કેટલાક વિદ્વાનો કહે છે કે ના ભાઈ, કર્મનો ત્યાગ એટલે સંન્યાસ, એ તમે જે કહ્યું એમાં પણ આપણે થોડો વિચાર કરવો જોઈએ. સર્વકર્મનો ત્યાગ એ સંન્યાસ કહેવાય કે આંશિક રીતે કર્મનો ત્યાગ કરીએ સંન્યાસ કહેવાય. એટલે વાસ્તવમાં એની અંદર એવો બે ભાગ પડી ગયા છે. કેટલાક કહે છે કે ભાઈ પૂરેપૂરા કર્મનો ત્યાગ થઈ જવો જોઈએ, અર્થાત નિત્ય નૈમિત્તિક કર્મો પણ નહીં. આપણે જોઈ ગયા ગઈ વખતે 5 પ્રકારના કર્મો છે: નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, પ્રાયશ્ચિત કર્મ, બરાબર ને, બધા જોઈ ગયા. અને એ રીતે વાસ્તવમાં જે બધા કર્મો જે છે એમાંથી નિત્ય નૈમિત્તિક કર્મોનું અનુષ્ઠાન કરવાનું, પરંતુ કામ્ય કર્મો છે, પ્રતિષિદ્ધ કર્મ છે અને પ્રાયશ્ચિત કર્મ છે એ નહીં કરવાનું. બસ એને સંન્યાસ કહેવાય. નિત્ય નૈમિત્તિક કર્મ તો ચાલુ રાખવાનું, પોતાની ફરજો ચાલુ રાખવાની. બીજા કહે છે કે ના, બધા જ કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મો પણ છોડી દેવાના હોય. કેમ છોડી દેવાના હોય? દોષવત. આપણે જોઈ ગયા ને, કારણ કે એમાં દોષ રહેલા છે. શું દોષ છે? કર્મ કરવાનું નામ આવે એની સાથે જ મનમાં આપણો અજંપો ઉત્પન્ન થાય. કર્મ કરવા માટે અજંપો રહેલો જ છે કે મતલબ કે કર્મ જ્યાં સુધી તમે આરંભ ન કરો, કર્મફળનો અજંપો હોય, અને કર્મફળ ન પણ હોય, સામાન્ય અપેક્ષા એવી ન હોય તો પણ અજંપો તો રહેવાનો જ છે. કર્મનો માટે કર્તૃત્વનો બોજ હોય, એટલે સ્ટ્રેસ, સ્ટ્રેન, આ બધું રહેવું એ રૂપી દોષ રહેલો છે. માટે આ વ્યક્તિ જે જ્ઞાનને પોતાનું જીવન સમર્પિત કરવા જઈ રહ્યો છે, એણે નિત્ય નૈમિત્તિક ફરજો પણ બજાવવાની જરૂર નથી, કારણ કે એ પણ એના મનમાં ખોટો અજંપો ઉત્પન્ન કરે. એટલે કેટલાક કહે છે કે ભાઈ સર્વ કર્મનો સંન્યાસ થઈ ગયો છે. 5 પ્રકારના: નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ, પ્રાયશ્ચિત કર્મ, બધા 5 પ્રકારના કર્મનો ત્યાગ થઈ જવો જોઈએ. ત્યારે કેટલાક કહે છે કે ના, કર્મનો ત્યાગ સંન્યાસ ખરો, પરંતુ એમાં આ 3 પ્રકારના કર્મનો ત્યાગ, કામ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મને ન કરે. બાકી નિત્ય નૈમિત્તિક કર્મ તો સંન્યાસ એ પણ કરવા જોઈએ. આવો ભેદ. એનીવે, એટલે ત્યાગ માટે બહુ ભેદ નથી. ત્યાગ એટલે કર્મફળનો ત્યાગ, અર્થાત કર્મફળનો ત્યાગ એટલે તમે સમજી શકો છો, કર્મફળ પ્રત્યેના અજંપાનો ત્યાગ. જે આવશે એ હું સ્વીકારીશ. કર્મફળની અપેક્ષા તો હોય, પરંતુ કર્મફળ છેવટે ઈશ્વર પાસેથી આવે છે, ઈશ્વરના નિયમોને અધીન છે બધું. આ સમગ્ર જગત ઈશ્વર છે, જગતમાં પ્રવર્તમાન નિયમો ઈશ્વર છે. માટે જે કંઈ હું કર્મ કરીશ એનું કર્મફળ એ નિયમોને આધારે જ આવવાનું છે જગતમાં. અને માટે એ વાસ્તવમાં આપનાર ઈશ્વર છે. માટે હું એનો પ્રસાદ રૂપમાં સ્વીકાર કરીશ. માટે કર્મફળ પ્રત્યેના અજંપાનો ત્યાગ કરી દેવો એનું નામ ત્યાગ છે. એના માટે કોઈને વાંધો છે નહીં, બધા એક મતના છે. પણ સંન્યાસ માટે થઈને કર્મનો ત્યાગ, એવો જે સંન્યાસની વ્યાખ્યા કરી એમાં આવું રહેલું છે કે સર્વકર્મનો ત્યાગ કેટલાક કહે છે આંશિક રીતે કર્મનો ત્યાગ. અને મેં તમને કહ્યું પ્રમાણે નિત્ય નૈમિત્તિક કર્મ તો પાછા એવો પણ આર્ગ્યુમેન્ટ કરે છે કે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો તો એ તો વાસ્તવમાં આધ્યાત્મિક જીવનમાં બહુ પ્રગતિ થાય એના કારણે. કારણ કે પ્રત્યવાય વગેરેનો અવરોધ આવતો હોય તો અવરોધ વગેરે દૂર થઈ જાય, અને માટે એ કર્મો તો ન છોડવા જોઈએ. અને આ રીતે આવું એટલે બધા અન્ય વિદ્વાન લોકોનો અભિપ્રાય ભગવાને આ બીજા અને ત્રીજા શ્લોકમાં દર્શાવ્યો સંન્યાસ અને ત્યાગની વ્યાખ્યાના સંદર્ભમાં. અને હવે ભગવાન પોતાનો ચુકાદો આપે છે કે સંન્યાસ અને ત્યાગ વચ્ચે ભેદ છે કે કેમ, એક વસ્તુ, અને એની વ્યાખ્યા શું છે એ વસ્તુ ભગવાન હવે 4થા શ્લોકમાં પોતે જણાવે છે. નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. એટલે હે ભરત સત્તમા, હે અર્જુન, હે ભરત સત્તમા એટલે ભરત કુળની અંદર સત એટલે ઉમદા, સત્તર વધુ ઉમદા, સત્તમ સૌથી ઉમદા,
શેમાં પણ ભરત એટલે ભરત કુળની અંદર જે સૌથી ઉમદા છે એવો હે અર્જુન, ભગવાન એના માટે કેટલા નામો વાપર્યા. આપણા 18 અધ્યાયની અંદર જો જોઈએ ને એના માટે જે વિશેષણો વાપર્યા ભગવાને, એ તમે જો જુઓ તો તમને ખ્યાલ આવે કે કેટલો પ્રેમ છે એમને. આપણા દીકરા દીકરીઓ માટે બહુ પ્રેમ હોય તો ઘણીવાર હજારો નામથી બોલાય. ચીકુ ને ચંટુ ને ફલાણું ને ઢીકણું બંટુ, કેટલા નામથી બોલાય. એક જ દિવસની અંદર હજારો નામથી બોલાવતા હશે. પછી કોઈક નામ પડી જાય, પછી લગ્ન થઈ જાય તો એ લોકો ચીકુ ચીકુ કરે. અને બેબી, મેં તો આવું નામ સાંભળ્યું. એના ઘરે દીકરી આવી ગઈ હોય તો હવે હજુ આ બહેનનું નામ બેબી. કોનો ફોન હતો તો કે બેબીનો ફોન. એનીવે, પણ ભગવાનનો પ્રેમ બહુ છે અર્જુન માટે, એ તો બહુ દેખાય જ છે. 4થા અધ્યાયમાં ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું, ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ મેં હિય તદુત્તમમ, તું મારો ભક્ત છું, તું અર્થાત તું મને પ્રેમ કરું છું વગેરે, મને પણ તારા માટે બહુ પ્રેમ છે વગેરે, માટે હું તને રહસ્ય બધું બતાવીશ આમ તેમ ભગવાન કહે છે. એની એટલે અહીં કહે છે ભરત સત્તમાં, એ ભરત કુળમાં જન્મેલા શ્રેષ્ઠ વ્યક્તિ, નોબલ વ્યક્તિ એમ. અને શું કહે છે ભગવાન, શૃણો, હે અર્જુન સાંભળ, મે યુ કેરફુલી લિસન ટુ. શું? મેં નિશ્ચયમ, મારો ચુકાદો, મારો નિશ્ચય છે એ સાંભળ. ભાઈ તમારો શેના માટે ચુકાદો? સંન્યાસ અને ત્યાગ વિશે. તારો પ્રશ્ન સંન્યાસ અને ત્યાગ વિશે હતો. મેં તને બીજા વિદ્વાનોનો અભિપ્રાય બતાવી દીધો, હવે તું મારો અભિપ્રાય સાંભળ. ઓકે. અને ભગવાન એ જે છે એ જે પોતાનો નિર્ણય છે એ આમ આડકતરી રીતે બતાવે છે. સીધું આમ નથી કહેતા આને સંન્યાસ કહેવાય અને ત્યાગ કહેવાય. અને શંકરાચાર્યજી વાસ્તવમાં આ જે ભગવાન જે આડકતરી રીતે આ વ્યાખ્યા કરી રહ્યા છે સંન્યાસ વગેરેની, એ શંકરાચાર્યજી ભાષ્યમાં બહુ સરસ રીતે બતાવે છે. શું છે એની અંદર એ આ રીતે આડકતરો ચુકાદો કયા પ્રકારનો છે? એટલે કહે છે કે ભગવાનને વાસ્તવમાં સંન્યાસ અને ત્યાગ વચ્ચે ભેદ છે જ નહીં, એ પહેલાં કહી દે છે. કઈ રીતે કહે છે? એવું નથી કહેતા કે સંન્યાસ ને ત્યાગ વચ્ચે ભેદ નથી, એવું નથી. શ્લોકમાં તમે જુઓ, પરંતુ ભગવાન કહે છે કે ત્યાગ અને કહેવાય. એટલે એનો અર્થ એવો થયો કે સંન્યાસ અને ત્યાગ ભગવાનની દૃષ્ટિએ એમાં ભેદ રહેલો નથી. નહીં તો પહેલાં કે જો ભાઈ અને સંન્યાસ કહેવાય અને ત્યાગ કહેવાય. જેમ ભગવાને વિદ્વાનોનો અભિપ્રાયની જ્યારે વાત કરી ને, અને ત્યારે હમણાં કહું કે જુઓ, વિદ્વાનો ત્યાગને આ રીતે કહે છે અને સંન્યાસને આ રીતે કહે છે, એવું ભગવાને બતાવ્યું. એવી રીતે ભગવાન નથી કરતા, એવું કહેતા. અને એવું એ નથી કહેતા કે ત્યાગ અને સંન્યાસ વચ્ચે ભેદ નથી, પણ ભગવાન સીધું એમ જ કહી દીધું, નિશ્ચય શોનું મેં તત્ર ત્યાગ વિષયે તું આ મારો નિર્ણય સાંભળી લે. એનો અર્થ કે ત્યાગ અને સંન્યાસ એક જ છે. નહીં તો ભગવાને કહેવું જોઈએ ત્યાગ અને સંન્યાસ વિશે મારો ચુકાદો સાંભળ. એને બદલે ભગવાને કહ્યું ત્યાગ વિશે મારો ચુકાદો સાંભળી લે. અને ત્યાર પછી સંન્યાસનો નામ જ ન શબ્દ વાપર્યો. એનો અર્થ કે ત્યાગ અને સંન્યાસ ભગવાનની દૃષ્ટિએ ભિન્ન વસ્તુઓ નથી. એટલે ભલે વિદ્વાનોએ ભેદ બતાવ્યો. કયો ભેદ બતાવ્યો? ત્યાગનો અને સંન્યાસનો શું ભેદ બતાવ્યો મેં તમને કહી દીધું છે. ત્યાગને કયું કર્મફળનો ત્યાગ જે કરે એને ત્યાગ કહેવાય, અને કર્મનો ત્યાગ એને સંન્યાસ કહેવાય. એવું જે વિદ્વાનો જે માને છે એવો ભેદ ભગવાન માનતા નથી. ચાલો, એટલે શું કહે છે ભગવાન? હે પુરુષ વ્યાઘ્ર, એકદમ એટલે વ્યાઘ્ર એટલે આમ તો વાઘ થાય ખરેખર તો. એ પુરુષોમાં વાઘ એટલે આપણે નથી કે આપણે કહેતા હોઈએ આપણા દીકરા દીકરીઓ, મારો દીકરો તો વાઘ જેવો છે એમ કે. એટલે ખરેખર એ કંઈ એ પેલો પૂંછડીવાળો 4 પગવાળો કે ચટાપટાવાળો વાઘ નહીં. અર્થાત મારો દીકરો શ્રેષ્ઠ છે એમ કહેવાનો આશય છે. એટલે બહાદુર છે, શ્રેષ્ઠ છે એવું કહેવાનો આશય છે. એવી રીતે હે પુરુષ વ્યાઘ્ર, એ ભગવાન કહે છે, અર્થાત એ પુરુષોમાં શ્રેષ્ઠ અર્જુનને માટે વધારે બીજું વિશેષણ વાપરે છે. હે અર્જુન, વો ગ્રેટેસ્ટ વન, ત્યાગ ત્રિવિધ સંપ્રકીર્તિત. ત્યાગ 3 પ્રકારનો છે, અર્થાત સંન્યાસ 3 પ્રકારનો છે એવું કહેવાનો આશય છે. કારણ કે ત્યાગ અને સંન્યાસ બંને એક જ છે ભગવાન માટે. ત્યાગ 3 પ્રકારનો છે, અર્થાત સંન્યાસ 3 પ્રકારના છે, એવો આપણે અર્થ કરવો જોઈએ. એટલે આ તો વિદ્વાનો તો વળી એક કહ્યું કે ત્યાગ અને કહેવાય, સંન્યાસ અને કહેવાય, એમ કરીને ખાલી એક ભેદ બતાવી દીધો. કર્મફળનો ત્યાગ, કર્મનો ત્યાગ, સંન્યાસ. હવે ભગવાન તો એનાથી આગળ વધી ગયા, 3 પ્રકારનો સંન્યાસ રહ્યો છે. અર્થાત સંન્યાસ કે ત્યાગ છે એની અંદર 3 પ્રકારે ભેદ બતાવો. પહેલામાં એ 2 જ ભેદ થતા હતા ત્યાગ અને સંન્યાસની અંદર, અમે તો 3. અને એ ભેદ ભગવાન સ્પષ્ટ કરે. પહેલાં
ભગવાન જે છે એ એક જનરલ રિમાર્ક કરે છે, એક સરસ પ્રિન્સિપલ, એક સામાન્ય સુંદર સિદ્ધાંત જે છે એ પહેલાં અહીં બતાવે છે અને પછી આગળ એ 3 પ્રકારના ત્યાગની વાત કરશે. આ જે છે આ ભગવાન જે હવે આ સિદ્ધાંતની જે વાત કરવા જઈ રહ્યા છે એના આધારે જે ત્યાગ કે સંન્યાસની વ્યાખ્યા કરવાના છે. માટે ભગવાને પહેલાં એ સિદ્ધાંત બતાવી દેવો જોઈએ. માટે એ અહીંયા 5મા શ્લોકની અંદર એ સિદ્ધાંતની વાત કરે છે. 5મો અને 6ઠ્ઠો શ્લોક અત્યંત મહત્ત્વના છે આપણે માટે અને વર્થ રિમેમ્બરિંગ, અર્થાત યાદ રાખવા જોઈએ. આપણા વૈદિક સંપ્રદાયની અંદર વેદનો જે ઉપદેશ છે આપણા પ્રત્યેનો, એની અંદર આ કોર્નર સ્ટોન કહેવાય. કોર્નર સ્ટોન એટલે અતિ મહત્ત્વનો. અહીંથી આપણે કોર્નર સ્ટોન એટલે શું? જ્યાંથી આપણે વળી જઈએ. એટલે ખરેખર આપણા જીવનને યોગ્ય દિશામાં વાળી દેવું હોય તો આ સિદ્ધાંતને આપણે વાગોળી દેવો જોઈએ. શું કહે છે ભગવાન? યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. એટલે સંન્યાસની કે ત્યાગની વાત કરતાં પહેલાં અહીંયા ભગવાન જે છે એ આ પ્રકારે આ વસ્તુની વાત કરી રહ્યા છે. અને એ છે વેદ જે છે વાસ્તવમાં આ જે ટોપિક જે છે ખરેખર સંન્યાસ વગેરે જે છે એને 2 વિભાગમાં વહેંચે છે. એટલે આ વેદની અંદર આ સંન્યાસની વાત કરવામાં જે આવેલી છે એમાં એ સંન્યાસની જે વ્યાખ્યા થાય એમાં ઓડિયન્સને આધારે 2 રીતે વ્યાખ્યા થાય છે. કોણ સામે બેઠું છે એના આધારે વ્યાખ્યા થાય છે. એટલે બધા માટે એક સરખી વ્યાખ્યા નથી, એનો કહેવાનો એનો આવો અર્થ થાય છે. અને અર્થાત સ્ટુડન્ટનું લેવલ, સામે બેઠેલી વ્યક્તિ જે છે એના લેવલને આધારે સંન્યાસની વ્યાખ્યા વેદની અંદર કરવામાં આવેલી છે. એટલે એના માટે શું થાય છે, કયા 2 પ્રકારના સ્ટુડન્ટ્સ છે એના આધારે તમે 2 પ્રકારની વ્યાખ્યા કરો છો. એટલે શાસ્ત્રો છે ને આખી હ્યુમેનિટીને, માનવજાતને 2 વિભાગમાં વહેંચે છે. એમાં એક એવી છે કે એક વિભાગ કેટલાક મનુષ્ય એવા છે જે જ્ઞાનને માટે યોગ્યતા ધરાવે છે અને એ લોકોને તમે પરિપક્વ વ્યક્તિઓ કહી શકો છો, જેમનું અંતઃકરણ તૈયાર છે, જેમનું અંતઃકરણ શુદ્ધ છે, જે લોકો પોતાનું જીવન અન્ય સંબંધોના ગેરહાજરીમાં પણ ચલાવી શકે છે. સામાન્ય રીતે શું હોય છે કે મનુષ્યનું મન છે ને એનું આ લાગણીશીલ મન જે છે એ હંમેશા કોઈક ને કોઈક સંબંધની અપેક્ષા રાખે છે. અને એ લાગણીશીલ મનનું સ્વાસ્થ્ય જે છે એ આ સંબંધો પર આધારિત હોય છે. સંબંધો કોઈ જગ્યાએ ન હોય, સંબંધો તૂટી જાય તો એ વ્યક્તિ અંદરથી તૂટી જતો હોય છે. એટલે આ જુદા પ્રકારના લોકો છે. એટલે વાસ્તવની અંદર જો એની જ્યાં મતલબ કે જે સમાજમાં રહે છે એ સમાજમાં એને હેલ્ધી રિલેશનશિપ, સ્વસ્થ સંબંધો એ વ્યક્તિઓ સાથે ન હોય તો એ વ્યક્તિ ગાળા જેવો થઈ જાય બિચારો. કારણ કે એનું લાગણીશીલ મન બિચારો સતત ઝંખી રહ્યો છે, પ્રેમ ઝંખે છે, સંબંધો થકી લાગણી ઝંખે છે. અને એ સંબંધો યોગ્ય ન હોય તો એનું મન જે છે એ આવું ગાળા, મતલબ કે ક્રેઝી, પ્રેમના અભાવમાં, લાગણીના અભાવમાં એ વાસ્તવમાં એ આ પ્રકારે એ તૂટી જાય છે એવું આપણે કહી શકીએ. એટલે પ્રત્યેક મોટાભાગના લોકો આ પ્રકારના હોય છે જેમને આવી કમ્પેનિયનશિપ, આવી પ્રકારની કોઈક ને કોઈક વ્યક્તિનો સહારો જોઈતો હોય છે. અને એ વ્યક્તિ કેવા પાછા, જેને એ વ્યક્તિ પોતાના કહી શકે એવી વ્યક્તિઓની એ શોધમાં હોય છે. અને એવી પણ અપેક્ષા હોય છે કે જે તે વ્યક્તિઓ આ મને પણ પોતાનો ગણે અને હું એમને પોતાના ગણું. બસ આવી વ્યક્તિની શોધમાં એનું મન સતત ઝંખતું હોય છે. અને કમ્પેનિયનશિપ જેને કહી શકો. અને એવું જો ન હોય તો એનું મન એકાકીપણું અનુભવતું હોય છે. અને એમાંથી કેટલાક સાયકિયાટ્રિક પ્રોબ્લેમ પણ ઊભા થતા હોય છે. અને એને કારણે, અને અમેરિકાની અંદર આ બહુ જ છે આ વસ્તુ. કારણ કે ત્યાં છે ને આવું એકાકી જીવન જીવવાનું જાણે કે એક પ્રકારની વ્યવસ્થા છે. વ્યક્તિઓ ઘરમાં રહેતા હોય તો તમને ખબર ન પડે આ બહારની અને કે ખરેખર એ લોકો રહે છે કે નહીં. તમને મકાન ખાલી હશે, આખો દિવસ બારણા બારીઓ બંધ કરીને એકલા જ રહે, કોઈના ઘરે જલ્દી જવાની વાત ન હોય કોઈ. એટલે કહેવાનો આશય એવો છે
કે આના કારણે પોતાના મનની બધી જે ભાવનાઓ છે, લાગણીઓ છે, એને વ્યક્ત કરવાનું જાણે કોઈ ઠેકાણે સ્થાન જ ન હોય એવું લાગે. ઝંખે તો છે જ, મનુષ્ય છે ને, એટલે ઝંખે છે કે કોઈ વ્યક્તિ એમનો પોતાનો હોય અથવા એ કોઈકના બને. આઈ વોન્ટ સમવન ટુ ટેલ એઝ માઇન, અને અથવા બીજાઓ મને પોતાનો ગણે, એની બિચારાઓને અપેક્ષા બહુ જ હોય છે. પરંતુ એ સમાજ જ એ પ્રકારનો છે કે જેમાં આવું બધું બહુ ઓછું મળે છે. અને એના કારણે સાયકિયાટ્રિસ્ટોને ત્યાં લાઈનો લાગે છે ત્યાં, કારણ કે અનેક માનસિક સમસ્યાઓ ઊભી થાય છે. વાતાવરણ તો કરે જ કરે, પાછું ક્લાઇમેટ એવું ઉત્પન્ન કરે. આવો શિયાળો વગેરે હોય એટલે એક તો દિવસ મોડો ઉગે અને બપોરે 3, 3:30, 4 વાગતા અંધારું થઈ જાય. એટલે એના કારણે એકલતા અનુભવે, વધારે અનુભવે. દિવસ હોય સારો તો વળી પાછું કદાચ થોડું ઓછું અનુભવે. આવો બ્રાઇટ ડે વગેરે હોય આપણા ભારત દેશ એવો તો પ્રમાણમાં ઓછું અનુભવે, ચહલ પહલ થતી હોય બધું ચારે બાજુ, અને એને કારણે થોડુંક પોતાને મનને નિરાશ પણ લાગે. પરંતુ આવું એકલા રહો તમે અને સતત બારી બારણા બંધ રાખીને બેઠા રહેતા હો, અને તમારો કમ્પેનિયન તમારો ખાલી કૂતરો કે બિલાડો હોય કમ્પેનિયન, બીજે કંઈ એટલે એ લોકો બહુ જ રાખે. અને એની આવું મારે ન કહેવાય, પરંતુ એનો ઇન શોર્ટ કહેવાનો આશય કે કમ્પેનિયનશિપની ઝંખના બહુ જ હોય છે. જ્યારે અન્ય મનુષ્ય તૈયાર ન હોય સામાજિક વ્યવસ્થાને કારણે, એ પ્રકારની સમાજ હોવાને કારણે, તો પછી બીજું કોઈ પ્રાણી તમારું કમ્પેનિયન બને એની અપેક્ષા હોય છે. અને તમે જોઈ શકો કે કૂતરા બિલાડા માટે એનો પ્રેમ કેટલો બધો છે, એટલો બધો કે જાણે કોઈ બીજો એનો ખરેખર બીજું કોઈ વ્યક્તિ એના જીવનમાં હોય ને એટલું જ. એની સાથે ને સાથે રહે, એની સાથે સૂએ, ખાય, પીએ, બેસે, ઓળે, બધું. એટલે આ કહેવાનો આશય 2 પ્રકારના મનુષ્યો છે આ માનવ જાતિની અંદર. એક છે જે લોકોને આવી કમ્પેનિયનશિપની આવશ્યકતા જ નથી, મેચ્યોર છે ઘણા, અને પરિપક્વ લોકો છે, અંતઃકરણ શુદ્ધ છે. બીજા કેટલાક છે જેમને આવી લાગણીની ભૂખ ધરાવનારા છે, અને જે લોકોનું મન અપરિપક્વ છે, અને એ લોકો આ પ્રકારે શોધતા હોય છે. પરંતુ સાયકિયાટ્રિસ્ટોની દ્રષ્ટિએ તો વાસ્તવમાં એ લોકો તો કહે છે કે કોઈ પણ વ્યક્તિ આવી પ્રકારની સંબંધ વગર, અર્થાત પોતાનો કહી શકો એવા નજીકના સંબંધ વગર કોઈ પણ વ્યક્તિ રહી જ ન શકે. એટલે તમારા આ સંન્યાસીઓ કે ભારત દેશના સંન્યાસીઓ છે જે બધા સંબંધોને બાજુએ મૂકીને આવે છે, અને જે પોતાના હતા એને હવે પોતાના નથી ગણતો. પહેલાં તો માતા પિતા, ભાઈ બહેન, દીકરા દીકરી, પતિ પત્ની જે હતું બધાને પાછો સંબંધ એનો ત્યાગ કરીને પછી આગળ નીકળે છે. તો આવું તો કદી હોઈ ન શકે. અને માટે એ સાયકિયાટ્રિસ્ટો માને છે કે સંન્યાસીઓને મેક્સિમમ આ બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ હોય છે એવું એ લોકો માને છે. એટલે એ એમની થિયરી છે ભાઈ, આપણી થિયરી નથી. આપણી દ્રષ્ટિએ સાયકોલોજીકલી બહુ સેન વ્યક્તિઓ છે સંન્યાસીઓ, પરંતુ એ લોકોને માટે સંન્યાસ જીવન એ ખરેખર કૃત્રિમ જીવન છે એવું એ લોકો માને છે કે સંબંધોનો ત્યાગ કરીને એકલા આવી રીતે કોઈ જગ્યાએ પોતાનું મમત્વ ન હોવું, અહંકાર ન હોવો, કોઈ વ્યક્તિમાંય મમત્વ મારો ન કહી શકો, કોઈ વ્યક્તિ તમને મારા કે તમને ન ગમે, આવું બધું કદી હોઈ ન શકે એમ. ચાલો એનીવે, એટલે કહેવાનો આશય આટલો જ છે મારો તો, કે આ શાસ્ત્ર જે છે એ હંમેશા સંન્યાસની જ્યારે વાત કરે ત્યારે સામે બેઠેલી વ્યક્તિ જો પરિપક્વ હોય તો સંન્યાસની એક પ્રકાર વ્યાખ્યા કરે. જો સામેની બેઠેલી વ્યક્તિ અન્ય પ્રકારની હોય, શ્રોતા અન્ય પ્રકારના હોય, તો એને માટે સંન્યાસની વ્યાખ્યા જુદી કરે. બસ આટલું મારો કહેવાનો આશય છે. અને ભગવાન પોતે જ 5મા અધ્યાયમાં એનો જાણે કે નિર્દેશ કરી દીધો, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. એટલે ભગવાન કહે છે કે ભાઈ આ પ્રકારે કષાય વસ્ત્ર પહેરી લેવા એ સરળ છે, અને ઘરમાંથી બહાર નીકળીને ભાગી જવું એ સરળ છે. પરંતુ એ ભાગીને તમે શેના માટે નીકળ્યા છો? તો કે સંન્યાસ લેવા માટે. તો કે સંન્યાસ લેતા પહેલાં જે સંન્યાસ લઈ લીધેલો છે સંન્યાસીઓને તો પૂછો કે જીવનમાં કેટલા સુખી છે, તો પૂછો. આપણા પૂજ્ય સ્વામીજીની જ વાત કરું તમને. પૂજ્ય સ્વામીજી સંન્યાસ લેતા પહેલાં વાસ્તવની અંદર હિમાલયની અંદર અનેક સાધુઓ અને સંન્યાસીઓને મળેલા, અને એમને કહ્યું કે મારે સંન્યાસ લેવાની ઈચ્છા છે તમારી લોકોની જેમ. ત્યારે મોટા ભાગના સંન્યાસીઓએ કહ્યું કે આમાં તમે પડશો નહીં, કે સંન્યાસ લેશો નહીં. અમે તો ભૂલ કરી અને અમે બધા હવે પેલા એમ કે પેલું પૂંછડા વગરના વાંદરા જેવા થઈ ગયા છીએ, આવું ચોખ્ખું કહ્યું એ લોકોએ. એટલે હવે અમારાથી ભૂલ થઈ ગઈ છે, અને હવે તમને ચેતવીએ છીએ કે તમે આવી ભૂલ ના કરશો. એટલે અને તમે જોશો
એટલે તમે કોઈ પણ આશ્રમની અંદર પ્રવેશો ને એટલે અને એટલે મતલબ કહેવાનો મારો આશય એવો છે, બ્રહ્મચર્ય આશ્રમમાં તમે જાઓ તો તમે બહાર આવી શકો, ગૃહસ્થ હોય તો એ ગૃહસ્થ જીવન છોડી શકો, છૂટાછેડા લઈ શકો, વાનપ્રસ્થ હોય એ વાનપ્રસ્થમાંથી પાછા ગૃહસ્થ, એટલે વનમાં જઈને તપ કરતા હતા, મોટા ઉપાડે શરૂ કર્યું. મારે કોઈ ના, આવું મને બહુ કહેનારા મળે છે, સ્વામીજી હવે બધામાંથી મારે મુક્ત થઈ જવું છે. આ મારું પત્ની બેઠા છે ને આમ ને તેમ, ના મારે તો હવે એના પ્રત્યે કોઈ ફરજો નથી, મારે હવે શેષ જીવન, મારું મનુષ્ય જીવન અત્યંત દુર્લભ છે અને મને એ રિયલાઇઝ થઈ ગયેલું છે, અને માટે હવે હું તો પત્ની સાથે પણ રહેવા માગતો નથી. હું હવે આમે મારું વાનપ્રસ્થ જીવન તો ભલે સંન્યાસ ન લઉં, પરંતુ વાનપ્રસ્થ માટે તો હું તૈયાર છું જ. આપણે તો હું કહું હંમેશા કે જરા વાનપ્રસ્થનો પહેલાં એક ટ્રાયલ લો, એ કોઈ આશ્રમમાં જઈને 15 દિવસ રહો અને ખાલી પછી ઉપાસના વગેરે, ગાયત્રી ઉપાસના, ફલાણી ઉપાસના કરો અને જે ખાવા મળે એ ખાઓ, અને પછી તમને લાગે કે હવે એના 15 દિવસ આરામથી ગયા, બહુ મજા આવી, પત્નીથી દૂર રહ્યા, એટલે તો હવે મહિના માટે પ્રયત્ન કરો, અને છતાંય તમે પછી બેચેની ન અનુભવે તો 6 મહિના માટે કરો, અને તમે જોઈ શકશો કે બેચેની ઊભી થયા વગર રહેતી નથી. એટલે માટે કહેવાનો આશય જ્યાં છો ત્યાં યોગ્ય છો એમ કહેવાનો આશય છે. એનીવે કોઈ પણ આશ્રમમાં તમે હો ને ત્યાંથી તમે બીજા આશ્રમમાં જઈ શકો. વાનપ્રસ્થ ગૃહસ્થ બની જાય, ગૃહસ્થ પાછા વાનપ્રસ્થમાં તરફ જાય, અને વ્યક્તિ ગૃહસ્થ હોય ને પત્ની ન રહ્યા, વિધુર થઈ ગયા, ફરી ન પરણે, બધું શક્ય છે. બ્રહ્મચર્ય હોય એ ગૃહસ્થમાં જઈ શકે, બધું જ શક્ય છે. બ્રહ્મચારી છે વાનપ્રસ્થમાં જઈ શકે, બ્રહ્મચારી સંન્યાસ પણ લઈ શકે, બધા આશ્રમોમાં બધું છે. 4 3ની અંદર ગમે ત્યાં જઈ શકાય. પણ સંન્યાસ લીધો તમે એકવાર, ભાઈ એ વન વે ટ્રાફિક છે ભાઈ, અને માટે પાછા ના જઈ શકાય. કોઈ સંન્યાસી થાય કે મારે એના કરતાં તો ગૃહસ્થ તરીકે સારો હતો, બહુ લોકો થાય છે. હા, આ મારે તમને કહેવાય નહીં, એવા બધા નામ ના અપાય, પરંતુ કેટલાય સંન્યાસીઓ પસ્તાય છે કે જે ગૃહસ્થ હોય ને સંન્યાસ લીધો હોય અને હવે પસ્તાતા હોય, અને યાદ આવે બધું કે કેવો બાળકો વચ્ચે આપણે કેવો કિલ્લોલ કરતા હતા, આનું હતું તે હતું તેમાં બહુ બધું યાદ આવે. પણ હવે પાછા ના જવાય ભાઈ, પાછા સંન્યાસ એવું કહેવાય છે, સંન્યાસીએ હવે જો સંન્યાસ ગમતો ન હોય, બોજારૂપ હોય, તો અગ્નિમાં પ્રવેશ કરી લેવો જોઈએ. પાછા સંન્યાસના વસ્ત્રો છોડીને એ ગૃહસ્થ ન બનાય, ભયંકર પાપ લાગે. ભયંકર એટલે ભયંકર, અર્થાત એ વસ્તુ એને કેટલાય જન્મો સુધી નડે પછી. પણ એનીવે, એટલે આવું મારે કંઈ ડરાવવાનો કોઈને પ્રશ્ન નથી, પરંતુ વિધિવત જ્યારે બધું છોડીને નીકળાવો એટલે શાસ્ત્રનું ઉલ્લંઘન કરો છો ને તમે પાછા સંન્યાસમાંથી આ તરફ આવવાનો પ્રયત્ન કરો તો તમે શાસ્ત્રનું ઉલ્લંઘન કરો છો, અને એની સજા પછી ભોગવવા વગર છૂટકો નથી. અને ચાલો એનીવે, એટલે એ બધું તો વધારે વાત ન કરું, પરંતુ અર્થાત આ સંન્યાસ લેતા પહેલાં જરૂર વિચાર કરવો જોઈએ. માટે ભગવાને કહ્યું સંન્યાસસ્તુ મહાબાહુ, એ મહાબાહુ સંન્યાસસ્તુ દુઃખમ આપતું. સંન્યાસ અત્યંત દુઃખદાયક છે, કારણ કે અને તમે જુઓ ને, તમને બીજું પણ એક કહું, બદ્રીનાથ કેદારનાથ બાદ જાઓ તમને સંન્યાસીઓ બહુ મળે ત્યાં રહેનારા, અને તમે ભૂલમાં એમના આશ્રમમાં પ્રવેશો અથવા એમની પેલી કુટિયામાં પ્રવેશો ને, તો તમે આવો બચ્ચા બેઠો, અને પછી તમે ખાલી સહેજ પૂછે તમે ક્યાંથી આવો છો, દર્શન થઈ ગયા નહીં આમ તેમ, અને પછી તમને તો ઉતાવળે હોય, તાલાવેલી હોય, તમને એમ કે સાધુના દર્શન થઈ ગયા, આપણે કંઈક ભેટ મૂકી દીધી, ચાલો હવે નીકળી જઈએ. પણ એ તમને ન છોડે, હવે પતી ગયું, હવે તમને એ ન છોડે. એટલું બોલે કે તમને થાય કે આ ભૂલમાં એના કરતાં દર્શન દૂરથી કરી લીધા હોત તો સારું થાય. એટલે એનો કહેવાનો આશય એવો છે, એ બતાવે છે કે અંદર કેટલું ભરેલું છે. એટલે વાસ્તવની અંદર એટલે કોઈ એમની જોડે વાત કરનાર નથી. દે નીડ સમ કંપની. પતી ગયું. સંન્યાસ નકામો થઈ ગયો ને. તમને આવી કમ્પેનિયનશિપ જોઈતી હોય, એ કેવી રીતે ખબર પડી? પેલી વ્યક્તિ આવીને એણે ખાલી એટલું જ પૂછ્યું કે મહારાજ કેમ છો, આમ તેમ, તમે કેવી રીતે અહીંયા રહો છો, આટલું ખાલી પૂછ્યું અને પગે લાગે, એમ નાની ભેટ મૂકી અને એ તમને વળગી ગયા. એટલે એનો અર્થ એવો થયો કે એમને કોઈક જોઈએ છે, કોઈ વ્યક્તિ જોઈએ છે જેની સાથે વાત કરી શકે. અને એટલે એનો અર્થ કે સંન્યાસ સરળ નથી. બીજી વસ્તુ, હવે ડ્રેસની વાત કરું તો સંન્યાસ એકવાર પહેરો એટલે સવારે પણ આ જ રંગ હોય, બપોરે આ જ રંગ, સાંજે એ જ રંગ હોય, બીજે દિવસે પાછો આ જ રંગ હોય, અને એમાં પાછો ઝાંખો થતો જાય. એટલે ધોતીનો એક રંગ હોય અને જબ્બાનો બીજો રંગ હોય.
એટલે ઇન શોર્ટ 12 મહિના એક જ પ્રકારના કપડાં, એ કોઈ રંગ બદલાય જ નહીં, એટલે મોનોટોનસ એકદમ. એનીવે, એટલે કોઈ ડિઝાઇનર ક્લોથ જોવા ના મળે. હેરસ્ટાઇલ પણ એક પ્રકારની, અને તમે જાણો છો હેરસ્ટાઇલ એટલે શું, કોઈ નો હેરસ્ટાઇલ ઇઝ અ હેરસ્ટાઇલ ઓફ એ સંન્યાસી, બિલકુલ બોડું થઈ ગયેલું હોય. એટલે આ બધી વસ્તુઓ ચેન્જ લાવો તમારા જીવનની અંદર, ચેન્જ લાવો. સમજી, દેર શુડ બી એ ચેન્જ ઇન લાઈફ. તમારે જીવનને માણવું હોય તો થોડું જીવનમાં અંદર પરિવર્તન કરવું જોઈએ. નવા વસ્ત્રો, નવી હેરસ્ટાઇલ, નવા પ્રકારનું ભોજન, આ બધું કરો તો તમારા જીવનમાં ઉત્સાહ રહે, આનંદ રહે. આ એક જ પ્રકારનું મોનોટોનસ, એક જ પ્રકારના વસ્ત્રો, એક જ પ્રકારની હેરસ્ટાઇલ, અને કોઈનો પાછો સંગાથ નહીં, કોઈની સાથે વાતચીત નહીં, અને આ કઈ રીતે, આ તો બધું અનનેચરલ લાઈફ છે. એટલે ભગવાને કહ્યું સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું, અત્યંત દુઃખદાયક છે. અને મોટાભાગના લોકો સંન્યાસ માટે તૈયાર નથી. કેમ આ બધું, કેમ તમે ચર્ચા કરો છો? સંન્યાસની વાત કરવી હોય અને ઓડિયન્સ સામે આવું બેઠેલું હોય જે સંન્યાસ માટે તૈયાર જ ન હોય, તો શાસ્ત્રએ સંન્યાસની જે મૂળ વ્યાખ્યા છે એને છોડીને કંઈક એવી વ્યાખ્યા કરવી જોઈએ કે જે એમના ગળે પણ ઉતરે, અને જે જીવનમાં લાવવાથી એ ખરેખર સંન્યાસ માટે તૈયાર થાય. અને માટે, કારણ કે આ છે ને, આવું જ્યારે કહીએ છીએ ને કે બે પ્રકારની લોકોને જોઈને સંન્યાસની વ્યાખ્યા અપાઈ, એટલે કે આ તો તમે બીજાઓને ભ્રમમાં નાખો છો. સંન્યાસની સાચી વ્યાખ્યા છોડીને તમે બીજી જ પ્રકારની વ્યાખ્યાઓ કરો. તમને અમે જિજ્ઞાસાથી પૂછીએ કે સંન્યાસ શું છે, અને ત્યારે સાચી વ્યાખ્યા સંન્યાસની છોડીને તમે ભળતી વ્યાખ્યા કરો, તો આ રીતે અમે તમારામાં જે વિશ્વાસ મૂક્યો એને તમે વિશ્વાસઘાત કરો છો. આવો પ્રકારનો આક્ષેપ ન ઉઠે એના માટે હું છેલ્લા 30 મિનિટથી આ પ્રયત્ન કરી રહ્યો છું કે સંન્યાસની જે સાચી વ્યાખ્યા છે એ સામે ઓડિયન્સ તૈયાર ન હોય તો ન કરવી જોઈએ. કારણ કે એ વ્યાખ્યા કરો ને કોઈ તૈયાર થઈને છોડીને નીકળી ગયો ત્યાંથી, તો એ એના માટે અત્યંત દુઃખરૂપ થવાનું છે. કારણ કે સંન્યાસ માટે તૈયાર હતો જ નહીં. એને તો રોજે રોજ કોઈ કંપની જોઈએ છે. કોઈ કંપની ન મળે, ઘરમાં એકલો રહેતો હોય તો મોબાઈલની કંપની લે. મોબાઈલમાં એ વોટ્સએપ ને યુટ્યુબ ને ટ્વિટર ને ફલાણું જુએ, અને ન થાય તો છેવટે કોઈ મિત્રને ફોન કરીને અડધો કલાક એની સાથે ગપ્પા મારે, ત્યારે એના હૃદય હળવું થતું હોય. આવી વ્યક્તિ સંન્યાસ માટે તૈયાર નથી. અને માટે એટલે ખરેખર સંન્યાસના માટે સાચા અર્થમાં તૈયાર કરવા માટે એવી વ્યાખ્યા કરવી જોઈએ. એણે પ્રશ્ન કર્યો છે માટે એને વ્યાખ્યા તો કરવી જ પડે, પરંતુ એવી વ્યાખ્યા કરવી જોઈએ કે ખરેખર એને જીવનમાં લાવવા દ્વારા એ સાચા અર્થમાં સંન્યાસ માટે પણ તૈયાર થાય. માટે સામેનું ઓડિયન્સ છે એને જોઈને સંન્યાસની વ્યાખ્યા કરવામાં આવે છે. અને જે ભગવાને આ જ રસ્તો અર્જુન માટે અપનાવ્યો. અર્જુન માટે સંન્યાસની જુદા જ પ્રકારની વ્યાખ્યા થવા જઈ રહી છે હવે, અને એના પહેલાં ભગવાન એક બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે. એટલે ઉપનિષદમાં પાસે જાઓ તમે તો તમે સંન્યાસની અહીંયા જે વ્યાખ્યા ભગવાન કરવાના છે એના કરતાં તદ્દન જુદી જ વ્યાખ્યા જોવા મળશે. કારણ કે ઉપનિષદનો અભ્યાસ કરનાર સામાન્ય રીતે સંન્યાસી હોય, જે બધું છોડીને જે જ્ઞાનને વરેલો છે. અને માટે ઉપનિષદ પાસે જાય ને ઉપનિષદ સંન્યાસની વ્યાખ્યા સાચા અર્થમાં સર્વ કર્મનો ત્યાગ વગેરે હોય, સર્વ ફરજોનો ત્યાગ, સર્વ સંબંધોનો ત્યાગ, એ રીતે જે કરે વ્યાખ્યા, અને સર્વ પ્રકારના પોઝેશનનો ત્યાગ, આવી જે વ્યાખ્યા કરે એ વસ્તુ યોગ્ય છે. પરંતુ અહીંયા આ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરનાર વ્યક્તિ હજુ તો કદાચ તૈયાર થઈ રહેલો પણ હોય, અને જ્ઞાન માટે તૈયાર થઈ રહેલો હોય, જ્ઞાનનો અધિકારી બનવા જઈ રહેલો હોય, એવા સંજોગોની અંદર વાસ્તવમાં સાચી વ્યાખ્યા એકદમ બધું છોડી દેવું, આ સર્વ કર્મનો ત્યાગ કરી દેવો, સર્વ ફરજોનો ત્યાગ કરી દેવો ન આપી શકાય. ફરજો અદા કરવાથી, ઋણની ભાવનાથી અદા કરવાથી વ્યક્તિ સાચા અર્થમાં જ્ઞાનને યોગ્ય બનતો હોય છે. અને એવા સંજોગોમાં સંન્યાસની વ્યાખ્યા કરીને સર્વ ફરજોમાંથી મુક્ત થઈ જવું એવી વ્યાખ્યા કરવામાં આવે અને વ્યક્તિ બધું છોડી દે તો એ ખરેખર એના માટે નુકસાનકારક થાય છે. અને માટે એટલે અહીંયા ભગવાન જે છે એ, અને તો ભાઈ ભગવાને પણ કેમ આવી વ્યાખ્યા કરી? કારણ કે ભગવાન મેજોરિટીને એડ્રેસ કરી રહ્યા છે, ઉપનિષદ માઇનોરિટીને એડ્રેસ કરે છે. ઉપનિષદ પાસે જનાર રડ્યો ખડ્યો વ્યક્તિ છે. કશ્ચિદ એટલે એટલા માટે તો ત્યાં કઠોપનિષદમાં કહેવામાં આવ્યું ને ભગવાને કહ્યું આગળ, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચન્યમ શૃણોતિ અન્યઃ અને શ્રુત્વાપેનમ વેદન ચૈવ કશ્ચિત. ભગવાને કહ્યું એનો સાંભળનારો જ કોઈ રડ્યો ખડ્યો આવવાનો છે. અને આના આચાર્ય જ મળવા મુશ્કેલ છે. અને આચાર્ય મળશે ને તો સાંભળવા માટે સ્ટુડન્ટ કોઈ નહીં મળે.
વગેરે માટે કઠોપનિષદ અંદર યમરાજાએ કહ્યું. અને આખો બધે જોઈ લો ઉપનિષદની અંદર એક એક સ્ટુડન્ટ મળેલા છે. 2 હતા એમાંથી એક થઈ ગયેલા છે. બ્રહ્માજી પાસે 2 ગયા, ઇન્દ્ર અને વિરોચન. તો બંને જણા છેક સુધી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા ન રહ્યા. વિરોચન તો તરત નીકળી ગયો. એટલે આવી રીતે તમે જુઓ તો હંમેશા ભગવાનને એક અર્જુન મળ્યો. આ પીપલાદ પાસે 6 ગયા, એ મોટા મોટી સંખ્યા. આ દક્ષિણામૂર્તિ ભગવાન પાસે આ 4 સનતકુમારો ગયા. આ તો બહુ મેજોરિટી કહેવાય. 5-6 મળ્યા તો બહુ મોટું કહેવાય. બાકી મોટે ભાગે એક જ. મુંડકોપનિષદની અંદર આપણે જોયું ને, અર્થાત આપણે જોયું, તમારે ન કહેવાય ગયા તો અમેરિકામાં થાય. પણ એનીવે, એટલે કહેવાનો આશય ત્યાં પણ જે છે અથર્વા અંગિરસ પાસે વાસ્તવમાં જે ગયા એક જ સ્ટુડન્ટ ગયો એની પાસે. એટલે આ રીતે વાસ્તવની અંદર જ્યારે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરનાર તો મેજોરિટી છે, કારણ કે એ તો અનેક બીજા વિષયોની પણ ચર્ચા છે રહેલી છે. એટલે ભગવાન તો મેજોરિટીને એડ્રેસ કરે છે, અને મેજોરિટી મોટાભાગના લોકો સંન્યાસ માટે તૈયાર જ નથી અને અપરિપક્વ મન ધરાવે છે. માટે સંન્યાસની જુદા પ્રકારની વ્યાખ્યા કરવી જ એ લોકોના હિતમાં છે, ભગવાનના હિતમાં નહીં. અને માટે ભગવાન અહીંયા જુદી વ્યાખ્યા કરે છે. એટલે ભગવાન જે છે અશુદ્ધ અંતઃકરણના લોકોને માટે થઈને અર્થાત એવા લોકોને જ એડ્રેસ કરતા હોવાને કારણે જુદી વ્યાખ્યા કરશે. અચ્છા, એનીવે, પણ ભગવાન અહીંયા શું કહે છે? પહેલાં ભગવાન કહે છે યજ્ઞદાન તપકર્મ ન ત્યાજ્યમ. આ યજ્ઞદાન અને તપસ્યારૂપી કર્મ જે છે એ ક્યારેય છોડવા ન જોઈએ. અર્થાત નેવર થિંક ઓફ રિનાઉન્સિંગ રિલિજિયસ લાઈફ. બસ આ છોડવાનો તું કદી વિચાર ન કરીશ. યજ્ઞદાન અને તપસ્યા જે છે એ વાસ્તવમાં તારા અંતઃકરણને તૈયાર કરવામાં, તારું જે આ લાગણીશીલ અપરિપક્વ મન જે છે, અશુદ્ધ મન છે, એને શુદ્ધ કરવામાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. તો એના કારણે તું આ વસ્તુઓ જે છે એને ન છોડીશ. અને મોટાભાગના લોકો જે આપણા ઇનફેક્ટ આપણા દેશની અંદર તો સાચું કહું તો આ વસ્તુ આપણા સમાજની અંદર વણાઈ જ ગયેલી છે. યજ્ઞદાન અને તપસ્યા જે છે આપણા સમાજની અંદર વણાઈ જ ગયેલી છે. એટલે આ જે છે ને ધાર્મિક જીવન છે એ મનુષ્યનું મન છે એકદમ આપણે જેને કહીએ ને બેલેન્સ રાખે છે. એટલે આપણે ઇન્સેન માઇન્ડ જેને નથી કહેતા, અર્થાત થોડું ક્રેઝી મન જે છે, મતલબ ગાંડા જેવું અથવા એકલતા અનુભવતું વગેરે મન જે છે એ આ ધાર્મિક જીવનના અભાવમાં છે. આ ધાર્મિક જીવન જે છે એ મનુષ્યના મનને સ્વસ્થ રાખે છે. અને માટે ભગવાન કહે છે આ ત્રણેયને છોડવાનો કદી તું વિચાર ન કરીશ. એનીવે, યજ્ઞદાન તપક કર્મ આ વસ્તુ આપણે એમ તો જાણીએ છીએ. રિલિજિયસ ડિસિપ્લિન જે છે એ 3 પ્રકારની છે. યજ્ઞ એટલે ઈશ્વરને કોઈ પણ રૂપમાં આરાધના કરો એની યજ્ઞ કહેવાય. કોઈ પણ રૂપમાં, એ વૈદિક કર્મ છે એના રૂપમાં કરો કે લૌકિક કર્મના રૂપમાં કરો, બધાને યજ્ઞ જ કહેવામાં આવે છે. ભગવાને 3જા અધ્યાયમાં યજ્ઞની બહુ વિશાળ વ્યાખ્યા કરી. અર્થાત આપણે બલિદાનની ભાવનાથી જે પણ કર્મ કરીએ એ યજ્ઞ કહેવાય, કારણ કે યજ્ઞમાં બલિદાન જ રહેલું છે. અને ભગવાને તો ત્યાં સુધી કહી દીધું કે આ સમગ્ર જગત ચક્ર છે યજ્ઞથી ચાલી રહ્યું છે. કારણ કે પ્રત્યેક મનુષ્યથી ઇતર સર્વ કાંઈ જે છે મહાભૂતોથી માંડીને બધું જ એ વાસ્તવમાં આ રીતે બલિદાનની ભાવનાથી જ કામ કરી રહ્યું છે, યજ્ઞની ભાવનાથી કરી રહ્યું છે. અને માટે તું તારા જીવનની અંદર પણ આ યજ્ઞની ભાવના લાવ. એમ કરીને ભગવાને બહુ વિશાળ અર્થ કર્યો યજ્ઞનો. પરંતુ આપણે તો કહીએ કે લૌકિક કર્મ કે આવા અલૌકિક કર્મ અર્થાત વૈદિક કર્મો હોય, સર્વ કર્મો જે છે એ કર્મો કરવા એને આપણે યજ્ઞ કહીએ છીએ. અને એટલે તમે જુઓ તો ઇવન આપણે અહીંયા તો નથી બહુ રહ્યું, પરંતુ દક્ષિણની અંદર તો આ પ્રદોષ તેરસ આવે ને ત્યારે પ્રદોષ હોય. પ્રદોષના દિવસે સાંજે શંકર ભગવાનની પૂજા થાય. એટલે હવે કેટલીય મુશ્કેલીઓ હોય, પરંતુ મંદિરમાં જવું અને આ પ્રદોષની પૂજા એટેન્ડ કરવી જ આવું દક્ષિણમાં તો ખાસ જોવા મળે. બીજા કદાચ દિવસો ન જવાય તો ચાલે. અને પ્રદોષના દિવસે જાય ત્યારે ઘણા બીજા પ્રોબ્લેમ હોય ઘરમાં, બધા પ્રોબ્લેમ બાજુએ રાખીને છેવટે જાય. અને એને કહેવાનો આશય એવો છે કે આ યજ્ઞની ભાવના આપણા જીવનમાં રહેલી છે. આપણા ઘરની અંદર આપણે રોજે રોજ પૂજા વગેરે કરતા હોય છે. ઈશ્વરને આરાધના આપણે કોઈક રૂપમાં કરતા રહેતા હોઈએ છીએ. એ જપ કરીએ કે આ પૂજા કરીએ કે આપણે કોઈક પારાયણ કરીએ વિષ્ણુ સહસ્રનામનું, આ તે કંઈક ને કંઈક રૂપમાં આપણે જે કરતા હોય છે. અર્થાત યજ્ઞ આપણા જીવનમાં વણાયેલું છે. એટલે વાસ્તવની અંદર કોઈકે મને પ્રશ્ન કરેલો કે અમેરિકાના લોકો અને અહીંના લોકોમાં શું ભેદ લાગ્યો. મેં કહ્યું કે આપણા અહીંના લોકો ગરીબી વધારે હોવા છતાંય માનસિક રીતે વધુ સ્વસ્થ છે.
માનસિક માંદગી પરદેશમાં ઘણી વધારે છે મારી દૃષ્ટિએ, અને એનું કારણ હવે ત્યાં એટલી સંપત્તિ હોવા છતાંય રિચનેસ છે પરંતુ માનસિક રીતે પુઅર છે. જ્યારે અહીંયા બાહ્ય દ્રષ્ટિએ પોવર્ટી છે પરંતુ માનસિક રીતે ઘણા સ્વસ્થ છે. તમે એવું કઈ રીતે કહી શકો? તમે ભારતીય છો એટલે તમે આવી રીતે બોલો છો? ના ના, હું એ રીતે નથી કહેતો. અહીંયા એક ઝૂંપડીમાં રહેનાર વ્યક્તિ પણ તમને માનસિક રીતે સ્વસ્થ જોવા મળશે, આનંદમાં જીવતો જોવા મળશે, હસતો જોવા મળશે, એના બાળકો હસતા જોવા મળશે. આખો દાડો રો કકળ કરતા અને ક્યાં તો કોઈક સુસાઇડ કરતા એવું તમને જોવા નહીં મળે. ઇનફેક્ટ એટલે એની સરખામણી એને કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે જવું નથી પડતું. એ આરામથી જીવન જીવે છે, એને સારી ઊંઘ આવે છે, 2 ટાઈમ સારી રીતે જમી શકે છે, બધું કરી શકે છે. એ બતાવે છે કે એનું મન જે છે અત્યંત સ્વસ્થ છે. અને એ મન સ્વસ્થ હોવા માટેનું કારણ આપણું ધાર્મિક જીવન છે. ધાર્મિક જીવન છોડો તો મનની સ્વસ્થતા ગુમાવવાના ચાન્સીસ વધારે છે. પ્રદેશમાં આવું આ ધાર્મિક જીવન નામનો કોઈ કન્સેપ્ટ જ નથી. યજ્ઞદાન, તપશ્ચર્યા, રોજે રોજ આ પ્રકારની ઈશ્વરની આરાધના વગેરે એવું નામની કોઈ વસ્તુ જ નથી. બીજી વસ્તુ કરો, આ તો યજ્ઞની વાત કરી મેં. હવે દાન, એ હવે તમે જુઓ છો આપણા ત્યાં તો વણાયેલી ગયેલી વસ્તુ છે. આપણા દેશની અંદર જે પ્રમાણમાં દાન થાય છે એ પ્રમાણમાં દાન અન્ય કોઈ જગ્યાએ થતું નથી. બધા લેવલે લોકો દાન કરે છે. ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડીને અમીરમાં અમીર વ્યક્તિ, બધા જ લોકોના લોહીમાં વણાઈ ગયેલી વસ્તુ છે દાન. હમણાં વચ્ચે એક આર્ટિકલ વાંચવામાં આવેલો અને એમાં બતાવેલું કે કેટલી મોટી એમાઉન્ટમાં આ ઇન્ડિયાની અંદર દાન થયેલું છે. હવે એ તો આ વાતને જો કે વર્ષો થયા, પણ એ વખતે કંઈ 2200 કરોડ રૂપિયા 2200 કરોડ રૂપિયા લોકો આ રીતે દાનમાં આપે છે એવું કોઈક ફિગર આવેલી. અત્યારે તો ઘણી વધારે હશે, પરંતુ ચાલો એનીવે. એટલે સંન્યાસી, દાખલા તરીકે હું આ મારી જ વાત કરું, સંન્યાસી હોઉં અને ખબર પડે કોઈને પણ, એ ઘર નાનું હોય, સામાન્ય ઘર હોય, મોટું ઘર હોય, ફલાણું હોય, ઢીકણું હોય, પરંતુ પોતાની શક્તિ મુજબ ઇમિડિયેટલી કોઈક દક્ષિણા આપવાની એમના મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય. આ બતાવે છે આ દાનની ભાવના. ઇન શોર્ટ, એવું નથી કે આ ગરીબ વ્યક્તિઓ પાસે તો ઘણીવાર કશું હોતું નથી. એક મને યાદ છે કે આપણા એક સ્વામીજી કોઈ સ્લમ ઝૂંપડપટ્ટીમાં ગયેલા કોઈ કારણસર કશુંક વહેંચવા માટે કે કંઈક, એટલે એ ગયા તો એમને આ અત્યંત ગરીબ લોકો, એટલા બધા ગરીબ કે એમની ઝૂંપડીમાં પ્રવેશ્યા ત્યારે જોયું કે એમના માટે સાંજે બનાવવા માટેનું ધાન્ય પણ નહોતું. એવા લોકો પણ તોય પેલા 5 પૈસા 10 પૈસા બધાએ ભેગા કરીને એ આખી ઝૂંપડીથી વસાહતે ભેગા કરીને સ્વામીજીને આપ્યા. ત્યારે સ્વામીજીના આંખમાં આંસુ આવી ગયા કે આટલી બધી ગરીબ પ્રજા જે છે એના લોહીમાં પણ આ આપણા ધાર્મિક સંસ્કાર જે છે, દાનના સંસ્કાર જે છે, કેવા વણાયેલા છે. અને ઓફકોર્સ સંન્યાસની વેલ્યુ પણ એ હોય તો જ આપ્યા, એટલે એ રીતે પણ ખરું, પરંતુ આ રીતે દાન પણ આપણામાં વણાયેલું છે. એટલે હું બતાવી રહ્યો છું તમને કારણ કે ભારતના લોકોનું મન પ્રમાણમાં કેમ વધુ સ્વસ્થ છે બહારના લોકો કરતાં, એ હું તમને અહીં બતાવી રહ્યો છું. એ લોકોને કેમ સાયકિયાટ્રિસ્ટ પાસે ઓછું જવું પડે છે, એમનું મન કેમ ઓછા પ્રમાણમાં માંદું છે, એનું હું તમને આ બતાવું છું. કારણ છે ધાર્મિક જીવન, અને ધાર્મિક જીવન અર્થાત યજ્ઞદાન અને તપશ્ચર્યા, અને માટે એ આપણા જીવનમાં વણાઈ ગયેલી છે. અને એ ન હોય તો આ મન અસ્વસ્થ બને છે. અને માટે ભગવાન કહી રહ્યા છે યજ્ઞદાન તપકર્મ ન ત્યાજ્યમ, કોઈ પણ સંજોગોની અંદર આ 3 વસ્તુ તું છોડીશ નહીં, એવું ભગવાને અર્જુનને સ્પષ્ટ કહ્યું. બીજી લાઈનમાં પાછી એની એ જ વસ્તુ દોહરાવે છે, એ બતાવે છે કે આ વસ્તુ કેટલી મહત્ત્વની છે. એનીવે, એટલે અને જો સ્વામીજી મને વાત કરતા મેં કહું તમારે નહોતા લેવા ને એ બધા ભેગા થઈને, તો કે જો હું ન લઉં તો એમને લાગણીને ધક્કો પહોંચે. એ લોકોને પોતાની ગરીબીનો અહેસાસ હું જાણે કે કરાવું. એટલે હું કહું કે ના, તમે લોકો ઘણા ગરીબ છો, મારે તમારી પાસે ન લેવાય વગેરે, કારણ કે મારે કંઈક તો કારણ આપવું જ પડે. અને એ બધા લોકો સમજી જાય કે સ્વામીજી નથી લેતા કારણ કે અમે ગરીબ છીએ, અને એ ગરીબીને, પોતાની ગરીબીનો અહેસાસ થવાના કારણે એ લોકો વધારે દુઃખી થાય. માટે એ લોકોએ જે પણ આપ્યું એ મેં લઈ લીધું. એટલે અને પોતાની જાતને પણ શ્રાપ આપે ને બિચારા, કે ભાઈ અમને ભગવાને કેમ આવા ગરીબ બનાવ્યા, જેને કારણે અમે કશું પણ એમને આપી શકતા નથી વગેરે વગેરે, અમારે દાન કરી શકતા નથી. એનીવે, એટલે અને પાછું એક બીજું એ આર્ટિકલ જે આવેલો એની અંદર એવું પણ આવેલું કે આ 2200 કરોડ રૂપિયાનું જે દાન થયું એમાંથી 60% થી 70% દાન તો ગામડાઓમાંથી થયું. એટલે વાસ્તવમાં શહેરોમાં લોકો વધુ ધનવાન લોકો રહે છે, પરંતુ રિચેસ્ટ પીપલ પુઅરેસ્ટ ચેરિટી,
આ પ્રકારનું. અને વાસ્તવમાં કમ્પેરેટિવલી તમે જુઓ તો ગામડાઓમાં સ્થિતિ ઘણી પ્રમાણમાં ખરાબ હોય છે, છતાંય આ 2200 કરોડમાંથી 60-70% દાન ગામડાઓમાંથી થયેલું. અને એનો બતાવે છે કે આપણા શહેરોની અંદર છે ને હવે એક આ જરા આ બધી મોડર્ન આધુનિકતાના નામે આ ધાર્મિક જીવનનો ત્યાગ થઈ રહ્યો છે. એટલે હવેના જે કુટુંબો હોય છે બધા જે નવા પરણે બધા છોકરા છોકરીઓ વગેરે બધા એ લોકોના ત્યાં આવી રોજે રોજ પૂજા અને આવું બધું તમને કદી જોવા નહીં મળે. આવો રોજ કંઈ પાઠ કરતા હોય ભેગા થઈને, કે હનુમાન ચાલીસા કરતા હોય, કે રોજ કંઈ પૂજા કરતા હોય, રોજ કંઈક જપ થતો હોય, કશું જોવા નહીં મળે તમને. એ સવાર પડે ને નીકળી પડશે બધા લોકો નોકરીઓની એના માટે, પૈસા માટે. એટલે અને દાનની પણ ભાવના ઓછી થતી જાય છે, યજ્ઞની ભાવના ઓછી થતી જાય છે. જીવનમાં તપશ્ચર્યા નામની તો વસ્તુ જ નથી. ઇનફેક્ટ તપશ્ચર્યા ગામડાઓમાં વધારે છે. એટલે ડિસિપ્લિન તમે જુઓ, બિચારા એ લોકોને ટાળ તડકાથી માંડીને બધું સહન કરવાનું હોય છે ને. તે પણ ટાળ તડકો સહન કરે ને તપશ્ચર્યા ના કહેવાય સ્વામીજી, તમે જ કહેતા હતા મને. હા, જરૂર ના કહેવાય, પણ એ લોકો હસતા હસતા સહન કરતા હોય તો ખરી કે નહીં. વોલન્ટરીલી જ્યારે ખેતરોમાં કામ કરતા હોય ને વોલન્ટરીલી, એમને ખબર જ છે કે સામે ઉપર સૂર્ય તપી જ રહ્યો છે, અને ઉનાળો છે કે શિયાળો છે કે જે પણ છે, કે આ વરસાદ આવે છે ને વરસાદની ખરી સિઝન ચાલતી હોય ને એ લોકો જતા હોય છે ખેતરોમાં. અને એ સિવાય પોતાના ઘરોમાં રહેતા હોય તો કે આપણા જેવી એર કન્ડિશનરો ને આ ને તે ને કેટલા બધા કુશન કંઈ હોતા નથી. એટલે ગામડાઓમાં તપશ્ચર્યા પણ વધારે છે. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે આ યજ્ઞદાન તપશ્ચર્યા જે છે એને કારણે આપણો ભારત દેશની અંદર વ્યક્તિઓ જે છે એ ખરાબ પરિસ્થિતિઓની અંદર પણ એમનું મન પ્રમાણમાં સ્વસ્થ છે. જરૂર મૂળભૂત અજ્ઞાનને કારણે કકળાટ તો હોય, પરંતુ એમનું મન એટલી હદે ખરાબ નથી થયું, એટલી હદે માંદું નથી થયું કે મનના ડૉક્ટર પાસે જવું પડે, સાયકેટ્રિસ્ટ પાસે જવું પડે એવી સ્થિતિ નથી. અમેરિકાની અંદર દર ત્રીજી વ્યક્તિ સાયકેટ્રિસ્ટને મળે છે. એ દર ત્રીજી વ્યક્તિને ઊંઘની સમસ્યા છે અને ઊંઘ માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે, સાયકેટ્રિસ્ટને મળે, અમુક વસ્તુઓનું અને દવાઓનું ખાય, આ તે દર ત્રીજી વ્યક્તિ. આ તો મારો 1 વર્ષનો અનુભવ તમને કહું છું. હવે રિચેસ્ટ કન્ટ્રી છે પણ પુઅરેસ્ટ હેલ્થ છે મનની. આ વસ્તુ બતાવે છે. ભલે શારીરિક રીતે ઘણા સ્વસ્થ હશે પણ મન એમનું સ્વસ્થ નથી, કારણ કે ધાર્મિક જીવનનો અભાવ છે. ચાલો, એનીવે આ યજ્ઞની વાત કરી, મેં દાનની વાત કરી. તપશ્ચર્યાની વિશે તો આપણે 17મા અધ્યાયમાં બહુ જ બધું લંબાણથી ચર્ચા કરી ગયા છીએ કે કેવી રીતે કર્ણની દ્રષ્ટિએ, અર્થાત કાયિક તપશ્ચર્યા, વાચિક તપશ્ચર્યા અને માનસ તપશ્ચર્યા, અને ગુણની દ્રષ્ટિએ પણ મેં તમને ત્યાં તપશ્ચર્યાની વાત કરી છે. સાત્વિક તપશ્ચર્યા, રાજસિક તપશ્ચર્યા અને તામસ તપશ્ચર્યા. એના આધારે કઈ તપશ્ચર્યા કરવી જોઈએ, કઈ ન કરવી જોઈએ, બધીની મેં બહુ ડિટેલમાં ચર્ચા ત્યાં કરેલી છે. એટલે તપશ્ચર્યા પણ આપણે જોઈ શકીએ. અને આ રીતે યજ્ઞદાન તપઃ, એટલે આ રીતે યજ્ઞદાન તપઃ કર્મ ભગવાન કહે છે. પણ કર્મ એટલે એ ચોથી વસ્તુ નથી. કર્મ આ 3 પ્રકારના કર્મની, યજ્ઞ કર્મ, દાન કર્મ અને આ તપશ્ચર્યારૂપી કર્મ જે છે એ 3 પ્રેક્ટિસ જે છે એ 3નું ન ત્યાજ્યમ ભગવાન કહે છે એને છોડીશ નહીં. કાર્યમેવ તત્, બોલો, કાર્યમ એટલે કરવું, કાર્યમ એવ કરવું જ જોઈએ. ભગવાન આટલો બધો ભાર આપે છે. વિચાર કરો, આ જગતનો માલિક છે, જેણે આખી આ ડિઝાઇન તૈયાર કરી છે, જે છેવટે જાણે છે કે મનુષ્યના જીવનનું ધ્યેય શું છે, અને મનુષ્યના જીવનના ધ્યેયની માટે, સાધ્ય માટે જેણે સાધનો ઊભા કર્યા છે. એ પરમેશ્વર કહી રહ્યા છે કે આ 3 વસ્તુનો તું કોઈ પણ સંજોગોમાં ત્યાગ ન કરીશ. તો જો તું જીવનનું ધ્યેય છેવટે ઈચ્છતો હોવ, મોક્ષરૂપી ધ્યેય સિદ્ધ કરવું હોય, તો આ 3 વસ્તુનો તું ક્યારેય ત્યાગ ન કરીશ. એ તને છેવટે આધ્યાત્મિક જીવનમાં, તારા જીવનમાં પ્રગતિ લાવીને આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ કરાવશે. એટલે ભગવાન પછી કહે છે યજ્ઞોદાનમ તપસ્યૈવ પાવનાની મનીષિણામ. આ 3 વસ્તુ જે છે તારા જીવનને પવિત્ર કરનારી છે. અને પવિત્ર કરનારી છે અર્થાત એ તારા જીવનમાં જે આ બધી ઇમોશનલ પ્રોબ્લેમ્સ છે, એ બધા અવરોધો છે જે આ વેદાંતના અધ્યયન દરમિયાન તારા સામે આવીને ઊભા રહે છે, એ સર્વ આ તારી લાગણીની સમસ્યાઓને દૂર કરી દેશે, તારું અંતઃકરણ એકદમ સ્વસ્થ બનાવી દેશે. અને માટે આ યજ્ઞદાન અને તપશ્ચર્યા અત્યંત પવિત્ર કરનારી વસ્તુ છે, એને તું જાણ અને એનો તું ત્યાગ ન કરીશ. અને કોઈ મોટો ઓબ્સ્ટેકલ વેદાંતની અધ્યયન સામે શું? એટલે કે છે વાસ્તવમાં આ વેદાંતનું અધ્યયન ખરેખર કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ જ મોટી સમસ્યા. અને હવે આવો પ્રશ્ન ઉઠે એ બતાવે છે કે મનની અંદર અવરોધ રહેલો છે.
અને અમે તો જે અમારી પાસે તો જોબ રહેલી છે, અમારી પાસે અમને સરસ પગાર મળે છે, અને હું ને મારા પત્ની ભેગા થઈને 2 લાખ રૂપિયા રોજ દર મહિને કમાઈએ છીએ. અમારા સુંદર બાળકો છે, સુંદર એમનું એજ્યુકેશન છે, અને એ લોકો બીજી ઇતર પ્રવૃત્તિઓ કરે છે. મારી દીકરી જે છે એ તો વાસ્તવમાં ભરતનાટ્યમના ક્લાસમાં જાય છે. આ વર્ષે મેં એનું આરંગેત્રમ રાખ્યું છે. દીકરો મારો જે છે ને એ તો ક્રિકેટમાં ઘણો આગળ પડતો છે. અને અમે તો અમે નરિશિંગ, અમે ફૂડ પણ બહુ નરિશિંગ ખાઈએ છીએ. આ બધું શેના માટે છે? તમને થશે કે આવો પ્રશ્ન કોઈ કરે. મને ન્યૂ જર્સીમાં જ કોઈકે આવો પ્રશ્ન કરેલો છે, ન્યૂ જર્સીમાં જ. એટલે હું તમને કહી રહ્યો છું, વાય ટેમ્પલ, વાય રિલિજન, વાય સ્ક્રિપ્ચરલ સ્ટડી. અમે તો બહુ જીવનમાં મૂલ્યોનું પાલન કરીએ છીએ. અમે અમારા ઘરમાં સંપ છે ફેમિલીની અંદર, અને અમે સુંદર બધા PhDs થયેલા છીએ ફિઝિક્સમાં અને આમાં અને તેમાં. અને માટે અમને આ બધા કશી રિલિજન વગેરેની કંઈ જરૂરિયાત, ઈશ્વરની, રિલિજનની, અને આ ટેમ્પલ જવું, એ લોકો જે રીતે બોલે ને ત્યારે તમને થાય કે અમને એક તમાચ લગાવી દેવો છે ખરેખર. હું તો આપણા હિન્દુઓની વાત કરું છું. પહેલાં તો એ લોકો તો એમને કોઈ સંસ્કાર જ નથી. પણ આપણા લોકો, આ બધાની અમારે કોઈ જરૂર જ નથી. આશ્રમ, ભણવું, ભગવદ્ ગીતાનો અભ્યાસ, ટેમ્પલ, રિલિજિયન, આ બધી વસ્તુઓની કોઈ જરૂરિયાત અમને જણાતી નથી. એવો ચાંપલાવશી કરીને બોલે, તમને થાય કે આ શું અમને કહેવું આ લોકોને. એટલે આ કહેવાનો આશય, આ મોટું આપણે માનીએ કે સ્વામીજી કેટલા સુખી લોકો છે. હાલ જુઓ, અમેરિકાની અંદર રહે છે, પણ કેવો સંપ છે, અને કેટલા સંસ્કારી બાળકો છે એમના, અને કેટલું સુંદર એમનું એજ્યુકેશન છે. મારે બહુ પુણ્યશાળી આત્માઓ છે. મારી અને ભગવાનનો એક જ ઓપિનિયન છે, કોઈ મહાન પાપ એમના જીવનમાં આવીને અત્યારે બેઠેલું છે, કે જે તમને ઈશ્વરથી, આ રિલિજિયસ લાઈફથી, ધાર્મિક જીવનથી, ઈશ્વરથી, શાસ્ત્રથી, શાસ્ત્રના અધ્યયનથી, અને તમારા જીવનનું એક મહાન ડાયમેન્શન છે કે જેમાં તમે જે ઝંખી રહ્યા છો એ પ્રાપ્ત કરવાનો પૂરેપૂરો અવકાશ છે, એનાથી તમને વંચિત રાખે છે. આ મહાન પાપ છે. આપણને એમ કે સારું ખાવા પીવાનું મળી ગયું, અને સારું એજ્યુકેશન હોય, અને અંદરો અંદર સંપ હોય, એટલે આપણું જીવન આપણે કૃતકૃત્ય થઈ ગયા. આ માનવું ભૂલ ભરેલું છે. એનીવે, વધારે ચર્ચા હું આની આવતી વખતે કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.